નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉર્દુ સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ઉદ્ગમ ગઝલોત્સવનું ભવ્ય આયોજન આંબેડકર હોલ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ગમના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ ઉદ્ગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિશે માહિતી આપી હતી. મુખ્ય અતિથિ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ અને નોટરી અને પીપી ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ ઉદ્ગમના સામાજિક અને સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના સહાયક મહામાત્ર ડોક્ટર રિદ્ધિબા ભૂપતસિંહ જણકાટ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રખ્યાત ગઝલ ગાયક શ્રી હિરેન બારોટે લોકપ્રિય અને હૃદયસ્પર્શી ગઝલોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે સંગતમાં તબલા પર રુચિત દવે અને કીબોર્ડ પર મિહિર પંડ્યાએ ઉત્તમ સંગીત સાથ આપ્યો હતો. ઉદ્ગમ ગઝલોત્સવનું મંચ સંચાલન પારુલબેન મહેતાએ ખૂબ સુરમયી શબ્દોથી કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા દીપાંશ છાબરા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોશી, વાગ્મી જોશી, કિરાત જોશી, મનોજ જોશી, વીણાબેન વોરા તથા ઉદ્ગમ પરિવારના સહુ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 4284 કડવા પાટીદાર સમાજ ગાંધીનગર સિનિયર સિટીઝન ગ્રુપ બર્થડે ગ્રુપ દ્વારા હેલ્પએજ ઇન્ડિયા અને સોમાણી દ્વારા આયોજિત સેક્ટર 23 નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે ડોક્ટર કલરવ મિસ્ત્રી દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુખાકારી સેમિનારનું કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટેલી માનસ એપ નંબર 1441 માનસિક સ્વાસ્થ્ય સુખાકારી અને સમસ્યા અંગે કોલ દ્વારા જાણકારી મેળવી શકાય. આ સેમિનારમાં સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપના 70મી વધુ વડીલો હાજર રહ્યા હતા. વક્તા શ્રી ડોક્ટર કલરવ મિસ્ત્રીએ માનસિક સ્વાસ્થ્ય સુખાકારીના મનોવિકૃતિ અને રોગોમાં ડિપ્રેશન, અલ્ઝાઇમર, ઉદાસીનતા, ચિંતા, તણાવ તેમજ ઊંઘની સમસ્યા વિશે ઉદાહરણ સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ મનોવિકૃતિ અને સમસ્યાથી બચવા માટે વિવિધ પદ્ધતિઓ અને રીતો જણાવી હતી. યોગ્ય સમયસર દવા અને સારવાર જરૂરી હોવાનું જણાવ્યું હતું. પીએલવી જયરામભાઈ સોનીએ સંક્ષિપ્તમાં પ્રાસંગિક પ્રવચનમાં વડીલો સાથેનો સંબંધ અને વ્યવહાર વર્તન પ્રત્યે ઉદાહરણ સાથે છેતરપિંડીના બનાવોથી સાવધાન અને સાવચેતી રાખવી એ વાત પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મોબાઈલ દ્વારા સાયબર ક્રાઇમના બનાવો અને ઉપયોગ અંગે સાવચેતી રાખવાની સલાહ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્વીનર રમણભાઈ પટેલે અને આભાર વિધિ મંત્રી શ્રી સુરેશભાઈ પટેલે કરી હતી. ગાંધીનગર શહેરની પ્રતિભાશાળી બાળકી સાચી પરાગ સોનીએ પોતાની અનોખી પ્રતિભાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર 2 વર્ષ 3 મહિના અને 10 દિવસની નાની ઉંમરે સાંચીએ ફ્લેશકાર્ડ દ્વારા અંગ્રેજી અક્ષરોને રેન્ડમ ક્રમમાં ઝડપથી ઓળખવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માટે સાચી પરાગ સોનીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. સાંચીએ માત્ર 1 મિનિટ અને 12 સેકન્ડમાં અંગ્રેજી અક્ષરોને ઓળખીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ 3 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે નોંધાયો હતો. નાની ઉંમરે સાચીની આ અદ્ભુત સિદ્ધિ માતાપિતા તથા સમગ્ર શહેર માટે ગૌરવની વાત છે. સલ્યુટ ધ ટેલેન્ટના સંદેશ સાથે સાચી પરાગ સોનીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે અને પ્રતિભા માટે કોઈ મર્યાદા નથી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે 26 માર્ચ 2023ના રોજ ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સ્કાઉટ ગાઈડ તાલીમના દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી મીરાબેન પટેલ, મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ટી.એસ. જોશી કુલગુરુશ્રી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, અતિથિશ્રી તરીકે ડોક્ટર પિયુષકુમાર પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. શ્રી યુવરાજસિંહ વાઘેલા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા ગાઈડ બહેનોને સ્કાર્ફ પહેરાવી દીક્ષા વિધિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી નીરુબેન, શ્રી ઉષાબેન, શ્રી એકતાબેન, શ્રી અંજનાબેન આ સમારોહમાં જોડાયા હતા. બાદમાં સૌ ગાઈડ બહેનોએ પ્રતિજ્ઞામંત્ર બોલી પ્રતિજ્ઞા લીધી હતી. આ જ પ્રકારે બેઝિક સ્કાઉટ તાલીમાર્થીઓને પણ દીક્ષા આપવામાં આવી હતી.
જેમાં કુલગુરુ શ્રી ડોક્ટર ટી.એસ. જોશી, શ્રી પિયુષકુમાર પટેલ, એલઓસી શ્રી મનહરભાઈ, એલઓસી શ્રી કશ્યપકુમાર જોડાયા હતા. તમામ સ્કાઉટરે પ્રતિજ્ઞામંગ્ય બોલી, દળ પ્રમાણે સ્કાર્ફ અને બેજ પહેરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા સ્કાઉટર અને ગાઈડરને પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું અને સ્કાઉટની પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.